ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડી તૂર બની ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો. શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમાં પાણી ભરાયા. હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા. તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાનમાં લીધો. આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ. તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી. ખેતરો પણ પાણી થઈ ગયા. આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા. સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા. આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી. હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો. અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું. વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. મુશળધાર વરસાદના પગલે ગામની નદી પણ ગાંડીતુર બનીને વહેતી થઈ. તો પ્રાચી તીર્થમાં પણ વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં ઘોડાપુર આવતા આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા. નદી 2 કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા. વરસાદના પગલે વેરાવલના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, જેથી વાહન ચાલકોને કલાકો સુધી રોકાવું પડ્યું. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો. તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું, જેના કારણે તાલાલા ગડુને જોડતો રસ્તો બંધ થઈ ગયો. અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગઈ. વરસાદના કારણે સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો. ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ગોઠણસમાં પાણી ભરાયા. પ્રાચી તાલાલા સ્ટેટ હાઈવે બંધ થયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.